નમસ્તે, પ્રણામ. મારું નામ મહેશ ભીખાભાઈ વાઘેલા છે. હું એક સામાન્ય સ્થિતિથી છું, સામાન્ય એક પરિવારથી છું. અને મને થોડી એક કલા આર્ટ વિષયમાં થોડી ઘણી જાણું છું. તો એ ફોર સાઇઝના જે પેપર છે એ પેપરમાં આ ટાઈપે પેન્સિલ વર્કથી હું સ્કેચ કરું છું પહેલાં. પછી બ્લેક એન્ડ વ્હાઇટમાં કેમલ વોટર કલર કેમલિક વોટર કલરના જે કલર છે એમાં ફોરવર્ડ કરું છું. આ રીતે પેન્સિલ વર્કના માધ્યમથી ડ્રોઈંગ બનાવું છું. અને ડ્રોઈંગ જે કેમલ વોટર કલરના માધ્યમથી આગળ સ્કેચ કરું છું. જેમાં લગભગ ત્રણ ચાર લગભગ ગયા ઓગસ્ટ મહિનામાં મને પગે કંઈક બીમારી થઈ હતી. બીમારી હોવાના કારણે હું અત્યારે બેકાર અવસ્થામાં હું જીવી રહ્યો હતો. તો મેં એક દિવ્યાંગ જે ચેરિટેબલ ટ્રસ્ટને મેં જાણ કરી હતી. હું અત્યારમાં બેકાર અવસ્થામાં છું, મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો દર્શિતાબેન શાહ તેમજ દિનેશ શાહ જે સંસ્થાના કર્મચારી છે, તેઓ દર્શુકેલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના કર્મચારી છે. તેમને મેં જાણ કરી હતી. તો તેમણે મને બેકાર અવસ્થાની મારી સ્થિતિને સમજીને, હું દિવ્યાંગ સ્થિતિમાં છું અને તેમજ મારી પરિસ્થિતિ બહુ ખરાબ, બહુ વિકટ પરિસ્થિતિ હતી. તો હું આ સરને મેં ફોન દ્વારા મેં વાત કરી હતી. અમને મારી ઉપર એક અંજાન દિવ્યાંગ વ્યક્તિ ઉપર એટલો ફૂલ ભરોસો આપ્યો એમને. અને મને એક લાઇકાર્ટી બ્રશ, રાઉન્ડ બ્રશ, ફ્લેટ બ્રશ તેમજ અને ઘણા બધા બ્રશો મને પેન્ટિંગ બનાવી શકું તેમ અને પોતાની રોટી મળી રહે એ માધ્યમના આધારે મને ડોનેશન આપ્યા. ઘણા બધા બ્રશ આપ્યા તેમજ કલર પણ આપ્યા. તો અત્યારે હાલમાં કમસે કમ આવા ડ્રોઈંગો મેં 500થી બી વધારે બનાવ્યા છે. કેટલા? 500થી વધારે મેં બનાવ્યા છે. તો તમે જોઈ શકો છો મારી ચેનલને. એની અંદર મેં ઘણા બધા અપલોડ કર્યા છે. જેના જે વિડીયો, જે ડ્રોઈંગો બનાવ્યા છે એ લાઇકિટ બ્રશ, રાઉન્ડ બ્રશ અને કેમલ અમુક કલર આપ્યા છે જે પેન્ટિંગનો. તો એના માધ્યમના દ્વારા મેં ઘણા બધા પેન્ટિંગો બનાવ્યા છે. ખરેખર આ ટ્રસ્ટના કર્મચારીઓ મને મદદ કરી એના માધ્યમના આધારે ઘણા બધા મેં ડ્રોઈંગો બનાવ્યા છે. તો પ્લીઝ એક દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સ્થિતિ સુધરે, પરિસ્થિતિ સુધરે એટલા માટે ખરેખર આ ટ્રસ્ટીઓએ મારા પ્રશ્નોને હલ કરવા માટે, મારી પોતાની રોજીરોટી પૂરી પાડવા માટે મને ઘણી બધી મદદ કરી છે. ખરેખર મારું ધ્યાન આમાં પેન્ટિંગમાં છે, એટલે હું વધારે બોલવામાં થોડું અચકાઉં છું. મારી ભૂલ છે. તો ધન્યવાદ છે એમના ટ્રસ્ટીઓને, સંસ્થા કરના કર્મચારીઓને. તો મને મારું પોતાનું જીવન આર્થિક સુધારો થાય, આર્થિક પરિસ્થિતિ સુધારો થાય એ બદલ તેમના જીવનને સુખ સંપત્તિ સર્વદા રહે એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું. ખરેખર ધન્યવાદ છે દાતાશ્રીઓને કે મને એક દિવ્યાંગ વ્યક્તિને મદદ કરી. મેં ઘણા બધા પોસ્ટરો બનાવ્યા છે એમના ડોનેશનમાં આપેલા જે પેન્ટિંગના સામાનના દ્વારા. આ બહારથી ઘણા બધા અવાજો આવતા હશે, કારણ કે હું ભાડાના ઘરમાં રહું છું અને ઘર રોડ ઉપર હોવાના કારણે અવાજ આવતો હોય છે. તો પ્લીઝ પ્રિય દર્શકો, અવાજને ધ્યાનમાં ના લેવા વિનંતી. તો પ્લીઝ મારી ચેનલ પર ધ્યાન લેવા વિનંતી. અને યોગ્ય લાગે વિડીયો તો લાઈક કરવા વિનંતી, તાકી એક દિવ્યાંગને પ્રોત્સાહન અથવા
એક દિવ્યાંગ વ્યક્તિની જીવન ધોરી બદલાઈ શકે. મારું ધ્યાન થોડું બોલવામાં હતું એટલા માટે હું આ જલ્દી સ્પીડ ના આવી મારા હાથમાં. જાદવ સર અને દર્શિતાબેનને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે કે એક દિવ્યાંગ વ્યક્તિને મદદ કરી, સહાયતા કરી. દિવ્યાંગ વ્યક્તિ જે બેકાર હતો હવે એ બેકાર સ્થિતિમાં નથી. હવે ઘણા બધા મેં પોસ્ટરો એટલા બધા અસહ્ય બનાવ્યા છે જે તમે જોઈ શકો છો મારી ચેનલમાં, ફેસબુક, યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે જોઈ શકો છો. મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે એમાં. મને થોડી ઘણી કલા આવડે છે તો હું આ કલાનો સદુપયોગ કરું છું. હજુ મારે માતા પિતાના બી ડ્રોઈંગો બનાવવાના છે જે હજુ બાકી છે. અત્યારે મારા ટાર્ગેટ પૂરો થઈ જાય એટલે પછી હું માતા પિતાના હું ડ્રોઈંગ બનાવીશ.
હવે આ શેડ આપવાનું છે, શેડ પણ આપી દઈશ. કલરની વ્યવસ્થા થઈ જાય તો હું બધા ડ્રોઈંગો હું કલરમાં ફોરવર્ડ કરીશ. અત્યારે જ્યારે સમય મળશે એ વખતે કલરની વ્યવસ્થા થઈ જાય પછી જ હું આ ડ્રોઈંગને હું કલરમાં ફોરવર્ડ કરીશ. દર્શિતાબેન તેમજ અન્ય ટ્રસ્ટીઓના જેમ પેલા એમનું નામ જાદવ સરે, દિનેશ જાદવ સરે મને આ ડ્રોઈંગ કરવા માટે, ડ્રોઈંગ બનાવવા માટે, પેઇન્ટિંગ બનાવવા માટે મને ઘણા બ્રશો આપ્યા છે. એ બ્રશના માધ્યમથી આ ડ્રોઈંગો બનાવું છું અને મેં ઘણા બધા ડ્રોઈંગો બનાવ્યા છે. જે 500 ઉપર ડ્રોઈંગો બનાવ્યા છે. તમે લાઈવ તમે જોઈ શકો છો. મારી ચેનલ છે, તમે જોઈ શકો છો. ઘણા લોકો થોડું નેગેટિવ વિચારતા હોય છે, પણ હું હંમેશા માટે કામમાં ધ્યાન આપું છું. જે લોકોને જે વિચારવું હોય એ વિચારી શકે છે. ધન્યવાદ છે, ખરેખર આભાર છે એમનો કે જેમને મને એક દિવ્યાંગ વ્યક્તિને મદદ મળી, મદદ કરી જેમને. ખરેખર અંજાન દિવ્યાંગ વ્યક્તિને કોણ મદદ કરે આ જમાનામાં? પણ ખરેખર જાદવ સર અને દર્શિતાબેને એક બેકાર અવસ્થામાં જીવી રહેલા દિવ્યાંગ વ્યક્તિ, અને એ દિવ્યાંગ વ્યક્તિ અપાહિજ હોવાથી અને પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એ વ્યક્તિને મદદ કરી. ધન્યવાદ છે, આભાર છે. હું ટ્રસ્ટ માટે કંઈ ને કંઈક એવું એક્ઝિબિશન હું આપીશ જે મફત, જેમ અત્યારે હાલમાં આ ડ્રોઈંગો પૂરા થયા પછી હું એક્ઝિબિશન મારા તરફથી હું પ્રયત્ન કરીશ. એટલો મારો ટાર્ગેટ છે. જિંદગીમાં, લાઈફમાં કંઈ ને કંઈ કામ કરવું જ છે લાઈફમાં. એમને એમ જિંદગી કાઢવી નથી.
ઘણા લોકો વિચારે છે કે ભાઈ આ લાઇક ઇટ બ્રશના આર્ટિસ્ટ બ્રશ જે બેને આપ્યા, જે સાહેબે આપ્યા છે એમનાથી જ આ ડ્રોઈંગ બનાવું છું અને આ શેડ આપું છું. ઘણા લોકો વિચારતા હશે આ શેડ કઈ રીતે બન્યો છે. તો પ્લીઝ સર, આ ફોટો, આ વિડીયો જો યોગ્ય લાગે તો પ્લીઝ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને એક લાઈક અને એક સબસ્ક્રાઈબર કરવાથી કોઈ એક ગરીબ અવસ્થા વ્યક્તિને મદદ મળી શકે, કોઈની લાઈફ ચેન્જેબલ થઈ શકે.